સ્વામિનારાયણ સાધુ સ્વામીઓ વિરુદ્ધ જોરદાર આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। સોમનાથના સોમપુરા બ્રહ્મ સમાજમાં આક્રોશ જોવા મળ્યો। જિલ્લા કલેક્ટરને સોમપુરા બ્રહ્મ સમાજે એક આવેદનપત્ર આપ્યું છે અને બફાટ કરનાર આવા સ્વામીઓ સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। આજ રોજ અમે શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ પ્રમુખ બધા ટ્રસ્ટી મંડળ બધા સભ્યો સાથે અહીંયા શ્રી પ્રાચીન સોમનાથ મંદિરમાં સોમનાથ દાદાનો જલાભિષેક દુગ્ધાભિષેક કરી અને અહીંયા અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। ખાસ કરીને આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે સુરતની અંદર લંપટ સાધુ અમે કહીએ છીએ, એમનું નામ લેવું મને યોગ્ય નથી લાગતું, કારણ કે એ નામમાં પણ કંઈક અપમાનજનક શબ્દો આવે એટલે એનું નામ નથી લેવું, પણ એ લંપટ સાધુઓ તરફથી સ્વામિનારાયણના લંપટ સાધુઓ તરફથી વિગત 1.5-2 વર્ષમાં ક્યારેક હનુમાનજીનું અપમાન કરવામાં આવે છે, ક્યારેક જલારામ બાપાનું અપમાન કરવામાં આવે છે। આવી જ રીતે વારંવાર સનાતન ધર્મ ઉપર આ લોકો કંઈક ને કંઈક કલંક લગાડવાનો કોશિશ કરે છે।